સુરતના પર્વત પાટિયા અને મગોબ વિસ્તારમાં ખાડીપુરનો કાયમી ઉકેલ ન આવતા આખરે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત ખાડીપુરનો સામનો કરનાર 15 થી વધુ સોસાયટીના રહીશોએ મોડી રાત્રે મીટિંગ કર્યા બાદ આજે રસ્તા પર ઉતરીને જન આંદોલન કર્યું હતું. સુરતના પર્વત પાટિયા અને મગોબ વિસ્તારમાં ખાડીપુરની વિકટ સમસ્યાને લઈને આજે જન આક્રોશનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત ખાડીના પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા કરોડોનું નુકસાન વેઠનારા 15 થી વધુ સોસાયટીના રહીશોની ધીરજ ખૂટી પડી છે. ગઈકાલે મોડી રાત્રે મીટિંગ કર્યા બાદ આજે સવારે સેંકડો રહીશો અને મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે મોરચો માંડીને જન આંદોલન કરી નાખ્યું હતું. ગત રાત્રે યોજાયેલી ઇમરજન્સી મીટિંગમાં ઋષિ વિહાર, માધવબાગ, સત્યમ એપાર્ટમેન્ટ, કૈલાસનગર, શ્રીવર્ધન, વેડ દર્શન અને નંદનવન રો હાઉસ સહિતની સોસાયટીના 400 થી વધુ લોકોએ એકત્ર થઈને મગોબ મીઠી ખાડી પૂર જન આંદોલન સમિતિની રચના કરી હતી. 10 વર્ષથી ખાડીપુરની યાતના ભોગવતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સિંધુ નદીનું પાણી અટકી શકે છે, પરંતુ સ્થાનિક નેતાઓ ખાડીનું પૂર રોકી શકતા નથી. આંદોલન પહેલા સ્થાનિક મહિલાઓએ પોતાની રજૂઆત કરવા માટે વોર્ડના કોર્પોરેટર દિનેશ રાજ પુરોહિતને ફોન કર્યો હતો, પરંતુ કોર્પોરેટર તરફથી સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાવ જવાબો મળતા લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. કોર્પોરેટરના આ વલણથી રોષે ભરાયેલી મહિલાઓ અને રહીશોએ આજે આંદોલનનું બ્યુગલ ફૂંકી દીધું હતું અને રસ્તા પર ઉતરીને ભારે હલ્લાબોલ કર્યો હતો. આજે આંદોલન કરી રહેલા સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે હવે કોઈ ખોટા વચનો કે ખાતરી નહીં ચાલે, હવે માત્ર કાયમી નિવારણ જ જોઈએ છે. જન આંદોલન સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, મેયરથી લઈને ગાંધીનગર સુધી પદયાત્રા, બાઇક રેલી અને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. આંદોલનના મૂળમાં શું લડી લેવું છે, શું કહેશું, કેટલા હેરાન કેટલા પરેશાન થયા હશું ત્યારે આંદોલનના માર્ગે આવ્યા છીએ. છેલ્લા 20 વર્ષથી ખાડીપુરની સમસ્યા, અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી અમારી સમસ્યા એટલી વધી ગઈ કે ચોમાસું આવે એટલે બધાના મનમાં ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી. એટલે જ મહિનામાં પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા. ત્યાં સુધીમાં તો બીજી વાર પાણી આવ્યું. એક નોર્મલ મામૂલી 5 ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવ્યું. તો ખાડીમાં પાણી આવે છે ક્યાંથી? સુરતમાં તો એટલો વરસાદ છે નહીં, એટલે એનો મતલબ એ જ છે કે બીજે બધાનું પાણી ડાયવર્ટ અહીંયા કર્યું છે. હવે લડત એટલે અમે મીટિંગો ચાલુ છે અમારી. કાલે જ અમારી અહીંયા મીટિંગ હતી. આજુબાજુની બધી સોસાયટીઓ આ જ રીતે પરેશાન છે. એટલે અહીંયા એમ નથી કે 1-2 મકાનનો પરિવાર છે, અહીંયા લાખો પરિવાર છે. એ લાખો પરિવારની સમસ્યા છે અને બધા જ થાક્યા છે. કારણ કે સાહેબ ટેન્શન તો અમને પૂછો, એમને તો કઈ ખબર ના પડે, એમને તો બંગલામાં રહેવું છે અને અમારા બંગલા પાણીમાં ગાઈ ગયા, એટલે ટેન્શન અમને છે. હવે અમારે બધાએ ભેગા થઈને લડી લેવાનું છે. એના માટે જે થશે અમે બધા ભાઈઓ સાથે, બહેનો પણ બધા લડી લેવાના મૂડમાં છીએ. એના માટે ઉપવાસ પર ઉતરવું હશે તો એમાં જઈશું, ગાંધીનગર જવું પડશે તો ત્યાં પણ જઈશું, પણ લડી લઈશું. છેલ્લે બસ એ જ છે અમારું. ગૌતમભાઈ, હવે એક સમિતિની રચના કરી છે, કઈ અને શા માટે, શું કહેશો? અમે ટોટલી અહીંયા અમારી 100 ઉપરની સોસાયટી છે, જે અમે કાલે રાતે મીટિંગ કરેલી સત્યમ શિવમના અંદર, અને એ લોકો બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે આ જે 20 વર્ષથી 22 વર્ષથી જે કુંભકર્ણની નિંદ્રામાં આપણો એસએમસી અને જે જનસેવકો ઉતા છે એ લોકોને આપણે ઢોલ નગારા લઈને જગાડવા પડશે, કારણ કે એ સિવાય કોઈ કામ નથી. કારણ કે એ લોકોને ત્યાં જલસા પડી ગયા છે. દર વર્ષે ખાડીના નામે ટેન્ડર બનાવે અને એ ટેન્ડર ડીજીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે. એટલા માટે અમે હવે કાલે આ 2 દિવસની અંદર અમારે એક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ. કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને મેયર સાહેબ, આ ત્રણને અમે આવેદનપત્ર આપીશું. અને જો આવેદનપત્ર આપ્યા પછી અમુક ટાઈમે એ કામ નહીં થાય તો એના પછી અમે અનશન પર કરવાના છીએ. એના પછી રસ્તા આંદોલન પણ કરીશું. એટલે અમારી તમામ પૂરી તૈયારી, સોસાયટી તૈયારી છે કે હવે તો આપણે લડી જ લેવું છે. આ લોકોને હવે કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા જ પડશે આપણને. અત્યારે હવે કેટલા કંટાળ્યા તો હવે લડી લેવાના મૂડમાં છો? અને એટલે એટલું બધી ખરાબ હાલત થઈ ગઈ છે ને કે 15 દિવસની અંદર ત્રીજી વખત, એક વખત કરી ત્રીજી વખત જે પહેલી વાર પાણી આવ્યું હતું તે તો અમે એવી હાલાકીમાં બહાર નીકળ્યા છે ને તે અમારું મન જાણે. કારણ કે આટલા ઘરોની અંદર અમે સામાન કેમ ચડાવ્યો એ અમે જાણીએ છીએ. પ્લસ છોકરીઓ સાથે અમે આટલા પાણીની અંદર બહાર ગયા છે. ત્યારે કોઈ પણ જાતની સુવિધા નહીં હતી, બોટ પણ નહીં હતી કે કોઈ પણ વસ્તુ, ટ્રેક્ટર કે કોઈ પણ વસ્તુ નહીં હતી. હવે કેવા જીવના જોખમે બહાર નીકળ્યા છે અમે જાણીએ. અત્યારે અમે તમે અમારા ઘરમાં જુઓ તો એમ થાય કે આ કચરા પેટીના
પાણીનો ઢોકળો છે, એટલી ખરાબ હાલત છે. આજે એક ફર્નિચર નથી સુકાયું, એક વાસણ પણ અમે વાપરવા માટે તૈયાર નથી. એવું લાગે કે અત્યારે ફેંકી દે, મજબૂરી છે, કરીએ શું? કપડાં નથી, ગોદરા નથી, આજે ફર્નિચર પણ સુકાતું નથી. આજે અમારી છોકરીઓ સ્કૂલે કોલેજો નથી જઈ શકતી, ઘરવાળા પણ નથી જઈ શકતા. હવે શું કરવાના? હવે આ એક જ વસ્તુ છે કે અમે આંદોલનમાં ઉતરીએ, ગમે તે કરો, ખાડીનું નિવારણ કરો. હું એ જ કહેવા માંગુ, ખાડીની રીતે યુઝ કરો. આની અંદર તમે નદી અને દરિયા કિનારે જો પાણી અંદર ઉમેરવા માંગો એ શક્ય જ નથી. જે તમે બાંધકામની પરમિશન આપો છો, મહેરબાની કરીને એ બંધ કરો કે જે આ પાણીનું સોલ્યુશન થાય. એ વાત બધી સાચી. હું એમ કહું છું 3 દિવસથી, હવે ચાલો બધી જ વાત રાઈટ, 3 દિવસથી વરસાદ નથી સુરતમાં, નથી આગળ નથી, તો આ પાણી નીચે ઉતરતું કેમ નથી? બસ અમારો આ જ એક પ્રશ્ન છે. આનો લેવલ, ખાડીનું લેવલ નીચે જશે ત્યારે જ આ મેળ પડશે બેન. પણ તો આમાં જે તમે નાખ્યું છે, નાખ્યું છે એ થોડું તમે ડાયવર્ટ કરી નાખો ને, થોડી જનતાને રાહત આપો ને, થોડો શ્વાસ લેવા દો જનતાને. આ ખાડીમાં કોઈ પાણી નથી નાખ્યું. હવે તમે તો એમ જ કહેશો ને કે નથી જ નાખ્યું. નથી નાખ્યું હું કહું છું તમને. તો પછી આટલું પાણી પહેલા નહીં આવતું તો હવે કેમ આવવા મળ્યું? દર ચોમાસામાં આવે છે. વરસાદની પેટર્ન ચેન્જ થઈ, તમને રિક્વેસ્ટ કરું છું. આ જીવનમાં એમાં 10 વર્ષથી તો કન્ટિન્યુઅસ આવે છે પાણી, સમજો. તમને કહું છું, સુરત બન્યું ને, સુરત આખું આપણું જ્યારે સુરતનો જન્મ થયો. હા, તો સુરત બન્યું તો પ્રોજેક્ટ બંગલાના પાસ શું કામ કરવા જોઈએ? જમીન રાખવી જોઈએ ને. તો જનતા લેતા જ નહીં ઘર જ, તો હેરાન જ નહીં થાત ને, તમને આ પ્રશ્ન જ નહીં કરત કોઈ. ભલે પાણી ભરાતું ખેતરોમાં નીકળી જતું, હે આ ઘરોમાં પાણી આવે છે, પ્રજા હેરાન થાય છે, તારે તમને આ પ્રશ્ન પૂછે છે. અમે કોના જોડે જઈએ ભાઈ? તમે જ કહો. ચાલો તમને હું રિક્વેસ્ટ કરું, તમે અમારી પાસે આવો ને. હા, અમે ક્યાં ના પાડીએ છે? તમે આ ક્યારથી મારી સાથે વાત કરો, મેં ફોન કટ કર્યો, સાંભળું છું તમારી વાત અને તમને જવાબ પણ આપું છું. હા આપો છો, ખૂબ આભાર તમારો. તમે જવાબ આપો છો, શાંતિથી સાંભળો છો. હું તમને નથી કહેતી, ખાલી આ તો અમારું દુઃખ તમને કે નથી ઊભા રહેતા બેન? એમ નહીં. તમારી સાથે ઊભા રહીએ છે કે નથી રહેતા? હવે ઇલેક્શન તો હવે હમણાં તો 5 વર્ષે તો આવવાનું નથી ભાઈ. હવે આવશે તો શું કરવાનું બોલો? અમારે તમે કહો એમ કરીએ. હવે અમે તો તમે નચાવશો એમ અમે નાચવાના છીએ. અમે તો જનતા છીએ. કરું છું બેન, તમને રિક્વેસ્ટ કરું છું. મેં કોઈ ઇલેક્શનની વાત કરી? ના તમે નથી કરી, આ તો હું કરું છું. તમે તો નથી જ કરી. હું ક્યાં તમને કહું છું કે તમે ખાલી તમે અમને સજેશન આપો કે અમારે શું કરવું હવે એમ. તમારું દુઃખ કેટલું ઓછું થઈ શકે, એમાંથી કેમ નિરાવરણ થઈ શકે? કે જનતા તો નેતા જોડે જ જવાની છે, સ્વાભાવિક વાત છે ભાઈ. બરાબર. અને નેતાને વોટ જો એટલે જનતા જોડે આવે છે. આ ચકડું તો ચાલતું જ રહે છે ને, પણ અને એમાં પીસાઈ જનતા જ છે. નથી તમને કઈ તકલીફ પડતી, નથી ઉપરવાળાને કઈ તકલીફ પડતી. તકલીફ અમને પડે છે, અમારો ઘર પરિવાર વિખરાઈ જાય છે. રિક્વેસ્ટ કરું છું, તમને રિક્વેસ્ટ કરું. અમે જ્યારે ચૂંટણી લડવા આવ્યા અને આ 5 વર્ષની અંદર અહીંયા જે કામ થયા છે, જે છેલ્લા 50 વર્ષમાં નથી થયા, રિક્વેસ્ટ કરું છું આપને. હવે એમ નહીં, હવે આનું શું કરવાનું? પાણી આવશે જવારે અમારે. ખાડી ડાયવર્ટ થશે 100% છે. હા, પણ તમે જે રીતે, આ લોકો જે રીતે ખાલી મીડિયા કરે છે, એમાં એક આમ આદમી પાર્ટી વાળા ગૌતમભાઈ અને એક આમ આદમી પાર્ટી વાળા મહેન્દ્રભાઈ, આ 2 લોકોને ચમકવું છે એટલે વાત છે. બીજું તો અમે કામ કરી જ રહ્યા છે, બધાને દેખાય છે. એ તો હવે જો એ લોકો તો એમ નહીં કરશે, એમને જે ચમકવું છે એમને ચમકશે. તમે અંદરથી તમે મજબૂત કામ કરો ને તો જનતા તમને વોટ આપે ને, તમારે માંગવાની પણ જરૂર નહીં પડે. અમે સાંભળતા ન હોય બેન, અમારા નાગરિકોનો અમારો પરિવાર છે. અમે અમારા પરિવારોનું સાંભળીએ છીએ. અચ્છા, પરિવાર છે તો પરિવાર તો 15 મહિનામાં 3 વખત પાણી પીવે છે પરિવાર તમારો આખો. તમે સુતા હશો રાત્રે ઘરે જઈને, અમે તમારી માટે જાગીએ છીએ બેન. ત્યાં એ તો બધાને ખબર છે બેન. રિક્વેસ્ટ કરું છું. કઈ નહીં, હવે આનું નિવારણ જલ્દીથી જલ્દી થાય એવી પ્રોસેસ કરો તમે. જલ્દીથી જલ્દી થશે. બરાબર. અમારે તો બીજી શું અરજી તમારા જોડે? અમે તો જનતા છીએ ભાઈ. અમે આજીજી કરીએ તમને કે કરો, થાય તો ઠીક છે, નકર પછી રહીશું તો હેરાન તો થવાના જ છે ભાઈ. ચલો, જય માતાજી.